નમસ્તે. સલીમ મહમદ કુંભાર મારું નામ છે. બેંક કેમ્પ એરિયા ડીપી ચોકમાં રહું છું. પોલીસ વિરુદ્ધ હું અવારનવાર આરટીઆઈ કરું છું, અરજી કરું છું. તેના માટે પીઆઈ બી ડિવિઝનના રાકેશ ઠુમર અને નરેન્દ્રસિંહ ગોહિલ, જસવંતદાન ગઢવી, પછી જાડેજા ડીવાયએસપી ભુજમાં, પછી આરસી ગોહિલ, મગન મેશ્વરી, આપણે ખીમજીભાઈ મેશ્વરી, બાબુ સમા, ઈસા મુસા સુમરા, પછી શામજી ઉમર કોલી, આ બધા ભેગા થઈ સાંઠગાંઠ કરી અને મારા વિરુદ્ધ બી ડિવિઝનમાં અવારનવાર ખોટી ફરિયાદો અરજીઓ કરવામાં આવે છે, જેના વિરુદ્ધમાં હાઈકોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજને મેં અરજીઓ આપેલી છે. તેના વિરુદ્ધમાં એ લોકોએ પોતાનો બચાવ માટે અવારનવાર મારા વિરુદ્ધમાં ખોટી ફરિયાદો કરે છે, ધાકધમકીઓ કરાવે છે. મેં કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. એમના ઉપર મારા ઉપર દબાણ લાવવા માટે આ લોકો બધા પ્રયત્નો કરે છે અને મને ક્યારેય પણ આ લોકો બધા સાંઠગાંઠ કરી એમના વચેટિયાઓ અને પોતે બધા ભેગા થઈ ને ક્યારે મને મરાવી નાખે તેની મને ભે છે. પછી આ લોકો બધા પોલીસ કર્મચારીઓ છે, એટલે એ લોકોની કોઈ પણ ફરિયાદો હોય તો એક દિવસમાં જ એફઆઈઆર થઈ જાય છે અને આમ માણસની કોઈ પણ ફરિયાદો હોય તો એ લોકો ફરિયાદ આજ સુધી એસપી ઓફિસમાં અરજી એમને પડેલ છે કે કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તેના માટે મેં કોર્ટમાં પણ ફરિયાદ કરેલ છે અને ભુજમાં જે આઈજી સાહેબ છે, એસપી સાહેબ છે ચાર્જમાં સાગરબાગ, પછી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, એમને જ્યારે પણ હું ફોન કરું છું તો મારો ફોન નથી ઉપાડતા ને આ લોકો એમને જ્યારે પણ મારા ઉપર ખોટી ફરિયાદો કરે ત્યારે હું આમને કંટ્રોલમાં પણ એસપી કંટ્રોલમાં ફોન કરું છું, આઈજી કંટ્રોલમાં ફોન કરું છું, એમને જાણ કરું છું. તેના છતાં પણ મને એટલો માનસિક ટોર્ચર કરે છે આ લોકો કે મને કાંઈ પણ થઈ જશે તો એના જવાબદાર ડીવાયએસપી જાડેજા, ઠુમર, પછી નરેન્દ્રસિંહ ગોહિલ, જસવંતદાન ગઢવી, પછી આરસી ગોહિલ આરજી શાખામાં છે, રીડર સાહેબ છે, ને પછી આપણે જે ખીમજીભાઈ મેશ્વરી જે જમાદાર છે કંટ્રોલ રૂમમાં એસપીમાં, એ તમામ લોકો ને એમના 3 વચટિયા છે, એક બાબુ સમા અને એક શામજી ઉમર કુલી અને એક ઈસા મુસા સુમરા, એ 3 જણા થઈ અને એમના વચટિયા છે. એમના વિરુદ્ધ હું ફરિયાદો કરી છે. અવારનવાર જામીન પડે છે, જે કાયદાનું ઉલ્લંઘન કરતા હતા. એ લોકો અવારનવાર જામીન પડતા હતા. તેના માટે મેં રજૂઆત કરેલી હતી અને અવારનવાર રજૂઆતો કરું છું છતાં પણ આ લોકો કોઈ કાર્યવાહી કરતા નથી. આટલા માટે મને આ વિડીયો બનાવવાનું કારણ ઊભો થયો છે કે મને કાંઈ પણ થઈ જાય, કાલ સવારે કાંઈ પણ થાય કે હું કોઈ પણ પગલો ભરું તો એના જવાબદાર આ અધિકારીઓ, આમના વચટિયા આ જવાબદાર રહેશે. મારા ઉપર ખોટો કાવેતરો અને આ લોકો અવારનવાર ખોટી ફરિયાદો કરી મારા ઉપર પ્રેશર કરવા માટે, જેના વિરુદ્ધ હું આરટીઆઈ માગું છું. આ લોકો કાળા કાચમાં ફરે છે. ડી સ્ટાફ ક્યાં કાયદામાં જોગવાઈ નથી. ડી સ્ટાફ બનીને ફરે છે, સાદા ડ્રેસમાં જ હોય છે, કાળા કાચ લઈને ફરે છે. એ લોકો માટે કોઈ કાયદો કાંઈ નથી, આમ માણસ માટે જ કાયદો છે ખાલી. આટલા માટે આ મારો વિડીયો બનાવવાનું કારણ છે અને કાલે કાંઈ પણ થાય તો એના જવાબદાર આ જેના નામ મેં વિડીયોમાં આપ્યો છે એમ જવાબદાર રહેશે.